સમાધાન નહીં કરવાનું. આ જો કે બાબુજી લઈને આવ્યા હતા સસ્તામાં પટાવા, પણ થોડો કોઈ જીવાણ સમાધાન કરાવ્યો છે. અને પાછા ગમો વાતો કરવા માંડ્યું બધા કે જીવાણીયાનો બાપુ હતો ને સમાધાન કરતી વખત 3 લાખ રૂપિયા લીધા તાણે સમાધાન થયું હતું. અને અરે તો આયા છે પાછા 63,000 રૂપિયા લઈને વખત સમાધાન કરવા જીવનના પહાડ. બાબુજી પૈસા પાછા લઈ દેવા, સમાધાન નહીં કરું. આખો દાડો બસ બાણ જ ફાળ કરો છો કે હું અમે કેટલા જોશી તમારા બાણ 3-4 બાણ હશે તો તમે બરી દો. કોને કીધું લે? હા તો કહું છું, શરમ જેવું શકે નહીં. શરમ તો તમને આપી જો. ઈકણ આયા તા સમાધાન કરવા દે. સમ લે અમે એવું ખોટું કર્યું? જો બાબુજી સમાધાન કરવાનું નહીં એટલે હું ઈકણ આવ્યો છું. અમે પતિ ગયું, સમાધાન થઈ ગયું ને અમે હું નહીં કરવાનું. હાનું સમાધાન થઈ ગયું? શી રીતના થઈ ગયું એમ કે પેલા? ચમ તારા ઘેર ચા પી લીધી, તને પૈસા આલી દીધા, રૂપાળો 2 જણા બેહીને વાતચીત કરી લીધી, અહ્યા બોલ્યા સમાધાન. અરે આ રીતના સમાધાન થતું છે બાબુજી. હું પૈસા પાછા આલવા આવ્યો છું. લે તમારા પૈસા પકડો અને સરપંચને પાછા આલી દેજો. સમાધાન નહીં થાય એવું. આ પૈસા મારા નહીં, સરપંચ જીવાના છે ને. અમે પાછા પૈસા ના લેવાના હોય. એક વખત સમાધાન થઈ ગયું, બધું ભેગા થઈને ચા પી લીધી એટલે વાત પૂરી થઈ જાય. બાબુજી કોઈ વાત પૂરી નહીં થઈ જાય. આ જીવન અમે સમાધાન નહીં કરવાનું એટલે નહીં કરવાનું બસ. સમ લે તને શું થયું? મને થયું છે ને એવું તો આખા ગામમાં કોઈને નહીં થયું. અમે સમાધાન નહીં થાય. એમ નહીં, હનું ગોળું ભરચ્યું એ તો કે. હને ગોળું ભરચ્યું તે પેલો સાક્ષીમાં ખેમલો છે. શોથી સમાધાન થતું હશે વાતો કરો છો તે. એ તો અમે કુટી લેવું ખેમલાનું, તારા શું ચિંતા કરવાના આવે છે લે? ના સમાધાન નહીં થાય. હોય આ જો કે જોડે જીવન તો ના ને એનું છોકરું હોય એમ ફોહલાવા આવે છે પાછા. સમાધાન કરી દે. કેમ ને એનું છોકરું એટલે તો તને પછી સમાધાન નહીં થાય એવું. એમ નહીં, તે કીધું એમ કર્યું છે તું કે ઓપરેશન ના પૈસા આલો, દવાખાન જવાનું ભાડું આલો, ખાવાના પૈસા આલો, હાચબાના પૈસા આલો. હાબુ ના પૈસા તો ના લે છે લે. મારા નહીં લેવા પૈસા, અમુ જોતા નહીં. અમુ મારી વાસો ખોલી છે એટલા મારા સમાધાન નહીં કરવું હશે. એટલે મારા બાપાએ સમાધાન કર્યું હતું ને એ તમને ખબર હશે ગામમાં. ઓવા એમનું સમાધાન નહીં થાય. અલ્યા શરમ વગરના થોડું ઘણું ભણમાં રહો. બોલ્યા છે બીજું ના બોલાય. 4 માણસ ભેગું બેહીને બોલ્યા છો એનું તો પડો. નહીં પડવું છે, સમાધાન નહીં કરવું. બોલીને ફરી જવાનું. અરે બોલી ફરી નહીં જો, પણ કહું છું ખરા તમારે નજરો આગળ તમારે સમાધાન નહીં કરવાનું એટલે નહીં કરવાનું. આમ આ 4 માણસ વચ્ચે બેહીને તી સમાધાન કર્યું છે અને અમે તું ફરી જાય છે. તમારો વિશ્વાસ કોણ રાખશે લે? એ બાબુજી કોઈ ખર્ચો આલે સમાધાન ના થઈ જાય. આ કેસ કર્યો છે ને એટલે સમાધાન તો ના જ થાય કદી. કેમ ના થાય એટલે? શેટા થાય. આ પૈસા આલ્યા, ચા પીધી, તારા ભાઈને વાત કરી, રાજી ખુશી 2 જણાએ પૈસા તમે લઈ લીધા, પેલો આલી દીધા. ના ફરી સમાધાનમાં શું હોય? પછી કાગળ લખવાનો હોય. કાગળ લખવાનો ના હોય. એક કેસ કર્યો છે ને એટલે સાક્ષીમાં ખેમલો છે અને ફરિયાદીમાં સુમલો છે. સતી સમાધાન થાય. જીવણ ખેમલાની વાત તું છોડી દે. રે હોય સાક્ષીમાં એનું બધું અમે કૂટી લેવું. તું ખાલી આ પૈસા લઈ લે, સમાધાન અમે અમારી રીતે કરશું. ખેમલા મારા પૈસા જોતા નહીં, તમે તાર રાખો. હું આ હેડો સમાધાન નહીં થાય એવું નહીં. મેળ આવો બાબુજી, તમે તાર જો થતું હોય ને કરી લેજો સમાધાન. અલે આ તો શરમ વગરનો છે લ્યા. શરમ વગર ના તો તમે છો ઈકણ આયા તા તે. ઓવા જીવણ 4 જણા બેહાવાને સમાધાન કર્યું અને ફરી જાય ને નીચ માણસ કહેવાય લે. 1 નંબરના જેલા કેવા તમે. આ સમાધાન નું હું 4 જણા બેહીને ચા પીધું એનું શરમ જેવું શક નહીં કોઈ. આમાં પૈસા મારા શું કરવાના કયો? સરપંચ ને જઈને આલવા પડશે. રૂપિયા એવાના મારા ઘેર પડી રહ્યું ખોટું અને કેવું એ પડશે. પેલો તો ના પાડે છે, ફરી ગયો. આમ આનો વિશ્વાસ કઈ રીતે રાખવાનો? હું તો ના રાખું. આખા ગામમાં આનો વિશ્વાસ કોઈ ના રાખે. જેટલું કીધું એટલા રૂપિયા આલ્યા છે. ભાડાના, ખાવાના, નાસ્તાના, હાબુના, તેલના, પોણીના, કોઈ વસ્તુનો રૂપિયો બાચી મેલ્યો નહીં ને હું પાછો ફરી ગયો હતો. મારું મગજ કામ કરતું નહીં. જવા દે, સરપંચ આવી પૈસા લેવા. પણ જો કેવું કામ થઈ ગયું, આપણું કામે થઈ ગયું અને આજ ભગવાનની પ્રસાદે ચડાવી દીધી. કોમ થઈ ગયું એટલે પ્રસાદ ચડાવી ને કહું પાછા નતા ચડાવો એવા તમે. એવું નહીં હોતું, પણ મારા અમુક ટાઈમ રહ્યું ને આ જગ્યાએ આપવાનું થાય જ છે અને પ્રસાદ લાવવાની જ આપડે. પ્રસાદ તો જોવા જ કા ઠાલા હાથે થોડું જવાય તાણ ગમે તો જે મગજમાંથી ઘણો ભાર ઓછો થઈ ગયો, ઘણો ભાર. મારા બેટા નકા 1 મહિનાથી તો મને કંટાળો લાવી દીધો. અરે હેરાન થઈ જાય. લોકોને કગરવાનું છે એટલું. પૈસા આપડા ઈવન હાલવાના તોય પાછું કગરવાનું. પણ આપડે મજૂરીનો રૂપિયો છે ને
એ તો ઉપરવાળા ખબર છે ગમે તે રસ્તે પાછા હાલશે. અરે પાછા તો હર્ષિત કહીશું આપણે 2 નંબરમાં કે કોઈના ચોરી કરી લાય. ના હોય તો જીવણીયા લાડવા દે. લ્યો લ્યો લાડવો ખાતા તો ઊભો તો રહા. પ્રસાદ છે પ્રસાદ. ભર્યું મોઢું થાય. એમને મને લાડવો અલ્યા પ્રસાદ છે ભગવાનની. હા પણ એમને તો હની પ્રસાદ ચડાય એમ કહું છું. કેમ ઇન્નામ હોય? હા? અલ્યા સમાધાન કર્યું એની પ્રસાદ ચડાઈ ભાઈ ખાઈ લે અમે યાર. કોને કીધું સમાધાન થઈ ગયું? કેમ કરે કીધું કને કહેવાનું તે? હા પૈસા હજી તમારે પાછા નહીં હાલ્યા? અને પૈસા લે હું બાબુજીને હાલ્યા આવ્યો છું ને. ચાલ આ બાબુજીને પૈસા હાલી તો પાછો હેડો ઘેર. ત્યાં ગોરું પડશ્યું. સમાધાનની તો વાત જ ના કરતા. સમાધાન થાય એવું નહીં હું પાછા. કેમ બદલાઈ ગયો લે? અરે બદલાઈને જો સમાધાન નહીં કરવાનું છે આમ, અને તમારે લાડવો નહીં પાડ્યો ઘેર હાથે બનાવીને ખાવ એવો છું. અલ્યા હાથે તો હક્ક બનાવતો પણ સમાધાનમાં હું લોચો પડ્યો પાછો. સમાધાનમાં ઘણો લોચો પડે છે એમાં સમાધાન નહીં થાય એવું. અને વાત ના કરતા પાછા આ તો કીધું થૂચેલું પાછું કરી જાય છે લે. પૂછેલું પાછું નહીં કરતો. તમે મને બકાવાયા હતા અને સમાધાન તો થાય એવું નહીં. આ તો તારા ડોહાતી જેલો હેલે તું તો. એ મારા ડોહાનું નામ લાયા હતા અને કા મૂસો કોઈ સોયલો કરવા નહીં રાખી. તારા ડોહાની કોઈ મુસો કોમ નહીં એ. આવી તારી કશા કોમ નહીં આવ. આ તો કાચંડો હપલા બાદરવાનો. એ કલર બદલાઈ કાચંડો બદલાઈ જાય છે. તું કાચંડો તારો બાપ તારું ખાનદાન કાચંડો વધારાની ગરમી ના કરતો ઓ પાછો. પણ કાઠું હું પડ્યું પૈસા લીધા લે ઘણી. અરે તારા રૂપિયા નહીં જોયા. ઓય રૂપિયા લી સમાધાન કરવા આવ્યો છું. નહીં થાય એવું સમાધાન. તારે થાય કરી લેજે જા. આ તો માણસોનો માણસ વિશ્વાસ તો ના રખાય. થુચીન કરે છે થુચીન. જોજો કેવા માણસો છે. એટલે પેલા બાબુજીને મન ના રાખ્યું અને તો આ કોઈનું નહીં રાખાયો. પોતાના એના બાપાનું નહીં રાખાયો. આ બીજોનું રાખા ખરો. જોવો તો ખરા બોલો છે જો ત્યો. આ મુસાર કોને શિકર હું કાઠું પડ્યું છે એ ખબર પડતી નહીં. હું કરાવું છે ને એ ખબર પડતી નહીં. હજી તો વાત કરતા કરતા હેડે જ જઈએ છીએ. વાતે વાતે હોદે હોદે જુદો હારે તો આ બધી વાતે જુદો છે. તારા કરતા તો પેલો ઊંટ હારો એટલો બધો વાકો હોય ને તોય સીધો જાય છે. આ ઊંટ કરતા જેલો છે. પણ એ ખબર પડતી નહીં. બાબુજી કે પૈસા પાછા લે. બાબુજી આ વાત તો ઊભી ને ઊભી રહી. આ મુસાર શિકાર હું કરવા બેઠ્યો છે ને એ ખબર પડતી નહીં. આ મોડાસ પહાડ કને લઈ જઈએ તો રાજીપો થાય. આ ઊંધામાં ઊંધો છે. અહીં આવ્યો પાછો દર્શન કરીને આવ્યો કે હું પાછો વળી ગયો તે ગાય ગા. એટલે જીવણીયા ઉભો મૂસો ચરાયેલી રાખી નેચી કર. નહીં નેચી કરવાની ચડાલી જ રાખવાની છે. એટલે શું માથાનો મળશે ને. આ તો હું હારો જીવણીયા તે આટલું બધું થઈ ગયું તો હજી સુધી બોલતો નહીં. આ માથાનો મળશે. તમે કોઈ માથાના ફરેલા છીએ. ગમે તેમાં ભમાઈ દે આવું હજી તમને ખબર તું ના હોય. આખો ફરેલો જ છે. શિયા ટાઈમ હું કરીને નક્કી નહીં હોતું તારું. સરપંચ હાથ લોબા કરી વાતો કરશો નહીં. અમને હાથ લોબા કરતા આવડે પણ સરપંચ છો ને એટલા ગોમ ના તમે એવું પાછા. જીવણીયા જો અત્યારે મારા ઘર જ છે અને હું દબાણમાં છું ને એટલે પૈસા બાપા કહું છું. એટલે મોનું મોની દો તો સારું છે. હા તે એ વખત નતા પૈસા બાપા કરાતા. ઉલાર મેલીને જતા રહેતા ને ઓ પાછા. જીવણી આ ખબર નથી એટલે જતા રહ્યા એ માણસ મરી જાય ને તો ચાલે પણ આ રીબાઈ છે અમારો માણસ હો મારો ભાઈ. એટલા ભાઈ હેરાન એમ થાય છે છે. રીબાઈ છે. આમ હોશ બેઠા તો બેઠા થઈ જવાય. સફરજન ને ચીકુ ઠોકર છે અને કે રીબાઈ છે. હાથ પગ કોમ નહીં હેલતો. મારા ઉપાડી ફરવું પડે છે. હતા. જીવનલાલ થોડા સમય તો ઉપાડી ફરવું જ પડે પણ મટવાનું તો સર. આ શેઠ મટી જવા તને આવ્યું ખબર પડી જા હમ કા ઉલાડી મેલો છે એનું શું થાય છે પરિણામ. છે. કશો વાંધો નહીં નહીં જીવનલાલ. સમાધાન બીજું તો હું કરવાનું કરીએ પાછા. તારે. એ બધું ભૂલી એટલે જજો. રૂપિયા થોડા પડ્યા છે કે ને. અરે રૂપિયા તો હું કમાઈ લઉં કાલે. હજી તમને ખબર નહીં હોય મારા પાસે રૂપિયા નહીં એવું નહીં. 6 મહિનાથી ધોતિયું બદલ્યું નહીં કે રૂપિયા કમાઈ લઉં. આ ધોતિયું તો ખાલી પહેરીને ફરું છું એટલું જ. બાકી ઘેર તો છેટલી આખી પેટી ભરેલી અને પડી છે. પેલા બાબુજીનું મોન થી ના રાખ્યું. ગામનો આગેવાન છે કોણ હા? આ ગેવન હોય તો એવા ઘરના મારા કોઈ લેવા દેવા નહીં. આ તો ઓહો. બધાને માથા ઉપર બેહારી ફેવરો છે. અરે બધો આખા ગામનો ફેવરો એવો છું હું એકલો. જીવણિયા જો હજી કહું છું બાબુજીનું મોન રાખ લે હો. કોઈનું પછી આ દોયરું ને તૂટી જશે ને તો હોધો નહીં થાય. આ કોઈનું જીવન ને મોન આજ સુધી રાખ્યું નહીં રાખશે નહીં. તું જીવણિયા તારા બાપ ગોબર ડોહાનું નામ ખોયું. મારા ડોહાનું નામ રાખ્યું છે એમ કયો. ઓ પાછા હું નામ રાખ્યું હલ્યા. અને સમાધાન તો આજે નહીં થાય કે કાલે નહીં થાય. તમારે જે થાય ને એ કરી લેજો. જે ફૂતરું ફોરવું ને ફોરી લેજો. આ કીધું. અરે છે બરાબર ટોપના છો. ગોરા ફોરા તો કોઈ ખબર પડતી નહીં. બહુ વિચિત્ર છે બહુ વિચિત્ર છે. જોજો આ ઝાલી કોઈનું હતે કીધું. મેકતો જ નહીં. કોઈનું શું કીધું કરવું સાંભળતો મને? નહીં લે. પછી વાતનો ઓર આજ પણ આ માથાનો ફરી ગયેલો. શિકર હું કરવા બેઠ્યો છે ને એની લોકાઈ કરું. કોઈનું આપણે એવો નહીં. અરે માણસ તો તમે જુઓ. પેલા બાબુજી આગેવાન નો કૂદી ગયો અરે તો. આયા સંભાળતા વે
પૈસા આલવા આવે છે શું કર્યું કર્યા લોચા શેમ બાબુજી તમાર પેલા તો મને ખબર પડી રહી છે ખબર તો બોમ્બ મળે. ફૂટી ગયો, ઢોલ વાંચી ગયો. નીચ માણસ કહેવાય આ તો આ નીચ 13,000 એટલે? રૂપિયા તમારા રોકડા પાછા આલી ગયો સાઈન આનું શું કાઠું પડી કેજો એમ નહીં 4 માણસ ભેગા થઈને આપણે ચા પીધી છે સમાધાન કર્યું છે બધી વાતચીતો કરી છે કે ભાઈ આમાં આવું નહીં થાય માફી માંગી તોય પૈસા પાછા આલી જો કે મારા સમાધાન નહીં કરવું આવા નુગરા માણસો હોય ને બાબુજી એટલે બોલ્યા પછી બીજું જ બોલ એમ નહીં ગોમમાં આવા હોય તો ગોમની દશા શું આવે પણ કીધું ની નો જેટલો ખર્ચો હતો એટલો આપણે આલી દીધો 1 રૂપિયો બીજું બાકી કોઈ તો નહીં રહ્યો બાબુજી આપણે નચારવાનું કર્યું છે ઓ ભાઈ જીવણી આવી હોય કોઈનું અમે હારી ઢોલ વગાડીએ અને આગેવાનો બધા નાચ ના આપણે નહીં નાચવાનું નચાડવાના તો યુવાન છે ચાર સુધી નચાડશે રે પૂછવું તો હતું કઈ કેટલા રૂપિયા જોવું છે અમે ખબર પડે સરપંચ નાના છોકરાને ખબર પડે કે પૈસાનું જ પેટમાં દુખતું હોય બીજું કોઈ ના હોય હા સાચી છે આ બાબુજી રૂપિયો આવે ને એટલે ભલભલા બધું ભૂલી જાય પણ આ ઓછા પડેલા છે એટલે બધું ઉકળ્યું પાછું એમાં આને પાછા તો આલી જવા બાબુજી આ મરી જાય ને તો આને તો લાકડથી નહીં બારો લીલા કોટેથી બારો છે મો મેલા બધા પછી ગાલી ગાલી નો આને તો બારો છે એ ખરા ખરા હો બાબુજી ખાવો નહીં તાર બીજો શિયો છે કન્યા વાળો જોતું હજી તો ઈ ધંધા લગાઈ છો જતો રહ્યો છે બધું થેલો લાઈન કોણ જતો રહ્યો તું જતો રહ્યો છે જતો રહ્યો છું લો, ગમને ખબર નહીં તારા જેવો કાચંડો ગામમાં બીજો કોઈ એ નહીં સરપંચ યાર કંટાળેલો માણસ છું હું તારા કરતા કેમ ભાઈ? હું વધારે કંટાળેલો હું ત્રણ ચાર દાડાથી ગોમ બહાર જતો રહ્યો છું તમારા લીધા તમે મારો જીવવાનું હરોમ કરી નાખ્યું છે જોયું બાબુજી એટલે તારા હું લેવા જતો રહું કઈ નાખ્યું છે જીપવાનું હરોમ તો હોવાનું થઈ ગયું છે 2 લાખ ગીજામ ગાલીને શરમ વગરના નાખ્યો છું તું જેટલા દાડાથી મેં રોટલો નહીં ખાધો તમે નહીં મિયા નહીં ખાધો મેલો એ, ભીખી મારો મેલો, નહીં. મારી વાત સાંભળો, મેલો મેલો આ 4 દાડાથી તમારા સમાધાનો લેતો ફરું છું હા? હા ને? ઈ કઈ કામ કરતો મુંબઈ લે મુંબઈ કોઈ ઇમનામ નતો જોયો ખાતું ભાઈ હંગાતી લઈ અને 2 જણા જતા વકીલોની સલાહ લેવા એટલે એવું ખાવા આ ખેત ચરિતા પટ્ટાબાનો એની સલાહ લેવા જતા પણ બાબુજીઓમાં થયું એ એવું. હોય વકીલ નતા ઓય વકીલ હતા પણ ઓય બધા ચાલે એવા નહીં હાઈકોર્ટના વકીલો છે અને એટલે આપણો મીચો મર્ડર કર્યું હા મર્ડર નહીં કર્યું પણ ગમે તે કઈ કેસ પટાવવાનો હતો કે નતો ખાતુભાઈ 2 જણા જ્યાં હોયથી સીધા અમદાવાદ જઈ અને વકીલોની સલાહ લીધી એટલે ખાતુભાઈ કે હોય કોઈ ભલીવાર આવશે કેમ લે ઈ વકીલ નતા વકીલ હતા પણ કોઈનામાં ભલીવાર નથી સલાહ હરખી નતા હાલતા પછી કે એક કામ કરો મારા ખાસ ભાઈબંધ છે મુંબઈ તો પછી એથી કે વિમાનની ટિકિટ લઈ લેકી વિમાનમાં ત્યાં જવું પડશે જલ્દી જઈને આવવું હોય તો પાછા 2 જણા ભેગા થઈ અને અમદાવાદ થી બેઠા વિમાનમાં જવા મુંબઈ મુંબઈ. અમે મુંબઈ પોકું થયા અને તમે જોવો તો ખતરનાક ગાજ વીજ સાથે બાબુજી પર હાથ પડવા માંડ્યો અમે જે પેલો રોડ આવે છે ને વિમાન ઉતારવાનો એ બધા હતું તે પોણી ભરાઈ ગયું અમારે શું કરવાનું કેવડો મુંબઈમાં ચોમારું બેસી ગયું ચોમાહું નતું બેસી ગયું આપણે જેમ અત્યારે શું કહેવાય ને માવઠું થઈ ગયું અને એ તો જબર દરિયો પાન છે ને એટલે માવઠું થાય ને એટલે બધું ભરાઈ જ જાય અમે રોડ દેખાતો નતો વિમાન ઉતારી શોકન પેલો પાયલોટ મને પૂછવા માંડ્યો કે ખેમાજી અબ ક્યાં કરેંગે हम બાબુજી હવામાં ભરેલામાં ઉતારીએ નહીં શોક ખાડા બાડામાં ઉતરી જાય છે એક્સિડન્ટ થઈ જાય તો માર તો છોકરો વાટમાં રીક ના, ના, વાત મેં કીધું ભાઈ એક કામ કરો ઇધર નહીં ઉતારના જો કોરું હોય ને લઈ લે અમે એને જોયું ને રાજસ્થાન બતાવ્યું તો પાછા અહીંથી ખાતુભાઈ 2 જણા ઉતર્યા સીધા રાજસ્થાન મુંબઈ થી પાછા ત્યાં રાજસ્થાન તા મુંબઈ મેળ ના આવ્યો ઉતરવાનો ઉતર્યા રાજસ્થાન હું રાજસ્થાનના વકીલોની સલાહ લેવાય ઈ વાળા કરતી વધારે તો હું જાણું છું મેં કીધું કોમ કરો બધું પડતું મેલો પછી મને ઘેર જવા દો 3 દાડાથી ખાધું પીધું નહીં તારા લીધે તો હું હુકાઈ અમે ગયો નહીં ખાતા ખેમા. આ ઘેર આવીને વગર. આ ઉતરો છું આખા ગામમાં આગ લગાડીને તું નાખ્યો છો ને હોય ભડકે બળા ચાલે બધું અને જે પૈસા લેતા ને એ બધા પૂરા થઈ ગયા અમે જવાનું તો અમદાવાદ સુધી પછી મુંબઈ લોબા થયા મુંબઈ થી પાછા રાજસ્થાન જા અને રાજસ્થાન થી 2 ઊંટ ખરો ખરો પારકા મુઠે 5 ચાપવાનો હતો એટલે હું કા ના પારા તમારા માટે ખર્ચો કર્યો છે વાત કરો છો મારા માટે નહીં કર્યો એમ નહીં તે હું દાંત વાળીને આવ્યો 2 લાખ પૂરા થઈ ગયા 60,000 રૂપિયા પ્લેનની ટિકિટ ઓહો. ઓમ થી હિમા પટાયું હતું પણ રાજસ્થાન જાય એટલે ડબલ ના થઈ ગયું ઉઈથી ઓમ જવાર ખરું ખેમા હા, અને તેના પૈસે તો જો કે આમ તો રિક્ષામાં નહીં બેસતો એ બધી વાતો પડી મેલ હેડ હેડ પણ ઘેર તો દવા દો ઘેર ના, જવાનું ઘેર જવાનું. આ કેસ પટાવવામાં અમે પટી જાય છીએ. હું કહું છું 2 દાડા ઢીલું મેલો કશું એક દાડો ઢીલું નહીં તારું મેલવાનું. છૂટો મિલે ના કે ખંડાલા જતો રહ્યો વાત સાચી છે. નકો પર ખેમાં ખાતુભાઈ કહેતા કે કોલ્હાપુરમાં હારા વકીલ છે નહીં જાઉં. એ કોઈ આપણે સેલરી નહીં લાવી કોલ્હાપુર થી એક ગોળ બનાવશે. હા પણ હું મેલી તો દે આવું છું કે છે પટાવવાનું છે ને ગોવાના કે હું પટાઈ પટી દે. ગયો. જીવન
પૈસા લવા જો તો તે બાબુજી હું કહેતા હતા એમ કે ને બાબુજી કી બોલે જા પછી ફરી જોશો. મેં કીધું ફરી નહીં જો તમે પૈસા પકડવા અમારે ફોલાવા હતા કે સસ્તામાં પટાવા હતા આલીને આવ્યો પૈસા અને પાછા સરપંચ ને ભેગા થયા હતા મને તો. તને ઓવા એવું કહેતો તો પૈસા લઈને આવતો ને તે એ ભેગા થયા હતા. અલ્યા કે તને હું કાઠું પડે હે? મેં કીધું મારા સમાધાન જ નહીં કરવાનું, તમે ઘેર જવા કરજો, તમે તમારું કામ કરો. બરાબર નહીં કરવાનું. હું કરવા સમાધાન પાવર કરો? કરતા હતા અરે પાવર તો ઘણો કર્યો પણ હું કોઈ નમતી આલું એવો નહીં. પાવર તો ઉતરી ગયો પાવર તો હું કરે સીધા થઈ ગયા છે મુયા હોમો પાવર કર્યો. બરાબર મેં કીધું બકાવો ને બીજો ને આ જીવન ઈવન એ નહીં અમાર ઘર નહીં કે ઢેસણે કરી દેવું. ઢેસણે હજી ખબર નહીં. અમુક ઘાટ જ આવ્યો છે ને તમારો કે હારું તાણ નાવા તો તું ઊંઘ, હું ખાવાનું બનાવરાવું. હું બનાવશે તે આમાં તારે હું ખાવું છે કે ખીચડી કઢી બનાવો? ના ના આપણે તો શીરો ને મગ બરોબર જ છે હારું એટલે ઓવા, શીરો રોજ. મગ બનાવું. હું હતો. અને ના હોય તો પેલા ફ્રીજમાં ફરફરાદી હોય ને આ, એ લેતો હોય તો પાછો ખાઉં. કેમ છો? કેવા કાકા? દવા ઘડી તો જોતો તે આરામ થઈ ગયો કે દુખાવો થાય છે અમે? એટલે મને કે છે કે જીવા છે જોવા આવ્યો લે. એ શરમ વગરના શરમ આપી દો તને તો. તું વખાડો કરાવવાનો બે. તારો ટોકો ભાજ્યો તો તે પૈસા લઈને જતો રહેતો શરમ વગરના. હલા પૈસા મારા ભાઈનો પગ ભાજ્યો ને પૈસા તું શેમ લઈ જો લે? શેમ એક્સિડન્ટ થયો ત્યારે ઉપાડવા તું આવ્યો તો દવાખાને તું લઈને આવ્યો તો? ચોમા કાકા તમારે બુદ્ધો લોબો પોકે છે કે નહીં પોકતો? એટલે રૂપિયા ખાવા ઓલે તમારા ભાઈ છે એમ નહીં એમ થયા. નહીં. આવું છે મને કોઈ સમજણ પડતી નહીં. શું છે? સારી વાત તો આવાનો પગ બાજુ છે એ લડાય છે કે પૈસા લડાય છે એ ખબર પડતી નહીં. કોને હું છે? અચ્છા લાડવા વેચાય છે? હે મને કોઈ ખબર નહીં પડતી ખબર નહીં પડતી? બટાકાનું શાક 12 મહિના સુધી ખાધું છે મારા ઘરની જેમ ખબર નહીં પડતી. તું શું જોતો એમ કે મને હું 2 દાડો ખાતું ભાઈ ને ગાજ જોતો અમારે પછી બહાર જવાનું થયું લોબેન થોડું કોમ આવી ગયું ખાતો નહીં, ખાવા જતો. ખાતું પણ તારે હું કોમ કરી એમ કે મને પેલા પૈસા આયા તા ને એ કેસ પતાવવાનો તો એટલે છોકરા પટાવવાનો હતો તારું કરવાનું છે બોમ્બા લડી લડીને મરી જવાનું છે. કેસ પટાવવાનો તો જો પૈસા વાપરવા છે તો એમ કે લુખા તારો બાપ લુખો તું લુખો તારો બાપ લુખો. તમારું શું કરવાનું છે? શું કરવાનું છે? સમાધાન નહીં કરવાનું નહીં કરવાનું તાણે આ રોજ ગોમો ડખા ગાલવાના છે દાડો ઉગન બધા મુઢો ધોવાનો થાય ખબર પડે જે છે? કર્યું હોય આવા ભોગવો ઓબળા છે. રાશી રાશી ના ફરવાનું હોય. અને કાલ તમારા ભાઈ નતા આખેમાં મૂર્તન તમારે ખભા કરીને ફરતો હતો. આ એક રોટલો ખવડાવવા નતા આવતા. હા તે ત્રણ દાડા છે ફરી આવ્યો તાણે તો આ ભાઈ પૂછવા આવ્યો તો એટલે ભાઈ જેલા મોણથી જઈને અંગાત લઈ જાઉં. મોરિયા દુબઈ લઈ જવાનું કીધું તું નતું કીધું તું તાર પાસે તું તારા ભાઈને કોઈ દાડો વડનગર વતાડ્યું છે કેવું છે? આ પૂછો છેટ અમદાવાદ સુધી લઈ ગયો તો કે નતો લઈ ગયો? હા તો પછી તમારે કની વાતો સાંભળવાની મી ફેરવ્યા છે કે એને ફેરવ્યા છે? તારી તો હોબરું એ છે પણ કેમાં બીજું બધું કશું અમારે જોવાનું નહીં. તું રૂપિયા લઈ ગયો છે સમાધાન જોવા અમારે અને કેસ પાછો ખેંચાવો જોવા. આ મુંબઈ ગયો તો એમાં એ, મુંબઈ જાય કે દિલ્હી જાય, આ ગુંચડું ઉચલવાનું કઈ ને. એ સર પણ બીજી બધી વાત કરવાની નહીં પૈસા લીધા પણ સમાધાન નહીં કરવાનું કેમ તમારા 2 લાખ લીધા છે ને પૈસા પાછા લીધે આલ દે કેમ હાલો, પૈસા. હાલી દે નહીં કરું. નહીં કરું. હું તો સમાધાન નહીં કરું કેસ લડવો છે. અરે નહીં કરવું છે. હા. હો, કોઈ તો મેરા નહીં. જેલમાં રહેતો તું. કે નહીં અરે કરવું મારા કોઈ શેરી આગળ ચોથી લાવું પટી જશે નહીં માર પાસે. તું ગમે તે હદ કર હાલ કુકડી મેં એડો મેલા ને એમ પૈસા મેલી ઓય મામા સદા પડતી મને આ 2 લાખ જેલમાં રહેજે. બાબુજી ચિંતા નહીં અને મારી બહાર રહીને તું કોઈ 2 લાખ કમાઈ નહીં ના લે. ના ના હું કરવા તાણે હું તો નહીં કરવું સમાધાન. બધા પૈસા. ખાય આ 2 લાખ લઈને તો કેસ પટાવા જતો મુંબઈ. હા પટી ગયો. એમ નહીં મુંબઈ કેસ પટાવજો તો ખાતું ભાઈ ને ગાજ જોતો સલાહ લેવા વકીલો પાસે. તે મારા પાન આવ્યો તોય પટી જોત આ ઈકણ કેસ ના પટ્યો એટલે તો હોય તમારા પાસે આવ્યો પટાવવા માટે. તાને વાત કરો છો તે તે હું અરે સલાહ મૂર્ખા. લીધા નહીં. આવો આગેવાન તો દીવો લઈને ખોળવા નીકળીએ ને જીવણિયા તોય ના મળે. અને તું લાલતું રૂપિયા કરી રહ્યો છું ઢોકળી પાણી લઈને ડૂબી મર ને ઢોકળી પાણી ના હોય ને તો આપણા ગામના તળાવમાં જઈને આ ભરેલું છે એમાં. રૂપિયાની લાલચમાં રૂપિયાની લાલચમાં તું સમાધાન નહીં કરતો બોલ્યા પછી બીજું ના બોલવાનું હોય. તારો બાપ એવો તો એક વખત કહી જાય ને કે આમ થશે તો હિંમત થાય. તારા જેવો ફરતેલ નતો. જો બા કાકા. તું બેસ, ઠંડા કરવા પર તું બેસ. ઉભો રહે. તું ઉભો રહે. એ મુંબઈ જઈને હું સલાહ લઈને આવ્યો એમ કે મને ખાતું ભાઈને એમ કીધું હા. કર ઓમનો રૂપિયો કદી ના લેવાય. અને આપણો મારી વાત હા. બોમ્બમાં આજ સુધી આપણે 2 જણે ખોટું જ કર્યું છે અને ખોટા રૂપિયા લીધા છે ને આ એટલે જ હાલત આવી થઈ છે. અને હું તો કહું છું આના કેસમાં હજી પૈસા લેવો ને આ વખત આ ગુમાઈ દીધો છે આ વખત આ 2 ગુમાઈ દેવો અને કાંટા હતા આ ગુમાઈ દેવું. એ ખેમા, અમે તો કોઈ નહીં, કીધો ખાલી થઈ ગયો છે, પટી ગયો છું. બોલો, હાલો, શું કરવાનું છે અમે? શું સમાધાન કરવાનું છે? કરવાની વાતો કરો.
હા, પૈસા 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 આજ છે ને પૈસા કાલ નહીં. હા વાત તો મોણસાઈ જોવો, મોણસાઈ છો માં કાકા મારા જેવી. એક વખત બોલ્યા પછી બીજું નહીં બોલવાનું. હા એનું ચાલુ કર્યું અરે હા કહો કે તમે, હા કહો કે મથીન ઠંડુ કરું છું ને નેમોણા થઈને બેસી જશો. કેટલા રૂપિયા લેવાથી કેજો હું આલી દઉં. આ કેસના બધા રૂપિયા ખર્ચા કર્યા હોય ને બધા હું આલી દઉં. કયો એને નહીં લેવા મારા એક- મુસારને લેવા કોને જો લેવા? કેમાં મારે એક રૂપિયો જોતો નહીં. આ તો હાલ ભોગવું છું, એટલો બધો હેરાન થયો છું અને મારામાં હેરાન નહીં થવું, કંટાળી જો છું, થાસી જવું. અલ્યા, હું એક તો- રૂપિયો નહીં જોતો. બસ પટી ગયું ને. પછી પાન મેલો. હે? ઓર રાખજો કેમાં ખોટો રૂપિયો લે હા ને તો જિંદગી હરકીતના રહી અંતાની જઈ લ્યો, શકો. લે બાબુજી થઈ ગયું ને દીવા જેવું સમાધાન. તેરી બી સમાધાન નહીં થયું. હા, લે, ફૂટ્યો ને ફણકો ફૂટ્યો ને તો પછી મારા ખર્ચો નહીં લેવાનો. આ ગરદની ના પાડે છે. આ અમારે ગરદની રાજી થઈ ગયો. બધા આખા ગામના ભેગા થયા છીએ અને બધા રાજી. તેરી બી ચૂપ, મેરી બી ચૂપ. હે એ ખેમા, બનાવવાની વાતો કરે નહીં. મારા તો પૈસા જોવું. ઓને મેં હાથવણી કરી છે. તું જોતા નો ઓહો, મારો ઓળખ્યો મારા ઘેર લેવા હતો એટલે હું કહેતો કે મારા ભાઈને તારા ઘેર ખવડાવશે ને તે ગામમાં મારી વાતો થાય છે. હે? અને આમાં હાથવણી એવું કરવી છે તારે. એટલે કોઈ મારા મજૂરીના પૈસા નહીં વપરાય, મારા ડોશીના પાકીટના પૈસા બધી વાત વાપરશું. જવા દો. 2 લાખ રૂપિયા ખેમાન આલ્યા છે એમાં સમાધાન થઈ જાય. એના 2 લાખ હું કામ લાવો છો? એ સમાધાનમાં તો કોણ છે ને? ખેમા એ રૂપિયા નતા એટલે મી મારા માટે વાપરે. ગમે તેના માટે વાપરે. વાપરો મારી વાત સાંભળી લ્યો. કોણ ખોલીને સરપંચ ને 2 લાખ રૂપિયા આલ્યા તને એમાં તમારે બધાને જે કરવું હોય એ સમાધાન. બરોબર? 1 રૂપિયો વધારાનો કોઈનો નહીં મળે. લ્યો તમારા 60,000 પકડજો. એ, મને બરાબર. ચાલતું મારા પતિ એ ખેમલા ના લે 2 લાખ કેમાં મારી વાતો પર આનો હાથ પગ ભાજ્યો છે ને લાખ રૂપિયા એવાના આલી દેવાના. 50,000 જીવણિયાના. બસ હાથે મારા ભાગમાં કેટલા આવે? પતા નહીં આવતા પચાસ ખેમા. હા, અને આ રોડ અલ્યા, પેલા તને તો આલ્યા છે. આલુ કે 2 આલુ હર ચમક્કાને કેટલા આલવાના? લાખ રૂપિયા છો મા કાકા તારા આલવાના. આપણે બે જણા તો એક થાળીમાં ખાવા વાળા માણસ છીએ. બરોબર? તમારા પૈસા તમારી ચિંતા નહીં મારા કરવાની. પૈસાની જરૂર નહીં. બેંકમાં પડ્યા છે એવું સમજી લેવાનું. અડધી રાતે આલી જોઈએ. હા તો મારો મારા વાયકન પગ બાજુ છે, તમે પૈસા વેચામ પડે છો લે. હં? અત્યારે દુનિયા આવી જ છે. તમે મરી જો એની કોઈને કોઈ ચિંતા ના હોય. આ તમે કેમની હાચવે છે? સાંભળો, આ દવા- કેમની ખર્ચો કર્યો છે? દવાખાના મરતા હોય ને તો તમે મરવા જ પડે હોય. લોકો વીમાના પૈસા જોતા હોય કે કેટલા આપશી? હારું બાબુજી કેસ પટી ગયો ને નહીં પટ્યો. બોર એ પેલો પોલીસ સ્ટેશન લખાઈ આવ્યો છે 50,000 ના 5 થી તારા લેવાના. ખેમા લાવો હેડો. આ હાલ નહીં બોલ. હાલી દેવ 2 દાડા જીવન હાલશે, શાંતિ ફાયદો કરજો. તમે તો સાક્ષીમાં વચમાં હું હાલી દેવ બસ. ઉકાઈ જો તારે જે ખર્ચો થયો હોય ને એ હાલી દેજો. એ લઈ લેજે તું તાર. બરાબર લઈ લઉં. ખેમો આલી દે. બીજી વાત કાલ હવારે કોને ગાડીમાં લઈ જઈએ આપણે બધા ભેગા થઈ. હું લઈ દઉં છું તારે માર ઘેર જ. એ તો આ તો ખાલી દેખાવ અને કેસ પાછો ખેંચી લ્યો સરપંચ ઉપરથી. આ જીવણી એને તો ખરા 4 દાડા શીરો ખવડાવી અને 12 મહિનાની ગોખ કાઢ નાખી. મને ખબર છે. ખાવા. કે રાવડો. લે હાલો, ઊભા થો, હું મરી નહીં જા. હું તો કહું હવે ના લઈ જા ને કે પેલો પાડું આતંબા વાળો હાથવણી માંગે ને એની જીવણીઓ એ પાછો ખેવા. પાછો. કશું વાંધો કોઈ નહીં. નહીં થાય સોમો કાકો માથો ઉભો કર્યા છે ઘરે જ પટી દઈ. હમણાં પગ ભાઈ ગયો તો ને પાછો માથે કાલ હવારે બાબુજી છે જાઓ સરપંચ આવ્યો. કાલ હવારે આપણે ઉઠી અને સીધો હું રિક્ષા લાવ્યો. આપણે કેસ પાછો એ દાંતાને વિજાપુર કરીશું. બરોબર ને ગોટા હું કવરાયો. પછી પાર મેલો ને. ના ના એ ખર્ચો તો હું કરે પણ તમે બે વહેલા ઉઠજો. બાકી એક વસ્તુ મનમાંથી તું એમ કાઢી નાખજે કે તારી બધા સેવા કરી છે, પૈસા વેચું છું લોકો. હું સેવા નહીં કરતો. ખેમો હા? કરો. ખેમો કરે. હારું, એ કાગળિયા મોનું નામ તો નહીં ના મુસાનનું. કોનું હું લેવા દેવા? મારા કાચંદો બદલાઈ જાય છે. કોણ તો ઉતારો આપડી એ લ્યો. ખેમા, પેલું ના ભૂલવું હો, પછી એ જીવણિયા અમુ આપડી લ્યો. આ સમાધાન પાકું. અમુ પાકું, પછી પાકું. કશું કોઈ નહીં થાય. હું પાકું. નકર કોઈને છોડવામાં નહીં આવું પાછા. ખેમા વારે આવી જજો એમાં આટલું પૂરું થઈ ગયું. અમુક કોઈ ડુંગું ના ગાલો. હું વાઈકર શું ડુંગું ગાલવા છે? ઘરવાળી તો હું લઈ જાઉં છું. ઓય, આખું દુખાવશું. પડ્યા જેવો ચિંતા કરશો ને, કેસ પતી ગયો. પેલો મરી જાઓ. મરી ગયો. કશું નહીં થાય. કેસ પડતા પડતા રે પટી જાય. ચિંતા કરશો નહીં. ઘેર જઈને કિલો બટાકો બાપુ છું તે દાબીને ખો દેતા. એટલે આખો દાડો પૂછ્યા નહીં બટાકો. લેવાનું. વાઈકરીએ શીરો ખાઈ ખાઈને થાશે નહીં. ઓય કરે તને શાંતિથી બટાકું એક દારો નહીં બન્યું. જો માં કાકા દો મારા અંગત રહું છે તો બટાકો જ આવશે. આ તો મને કહી દો. આ તો તમારો ભાઈ શીરો ખવડાવવા નતો લાવ્યો, રૂપિયા લેવા લાવ્યો તો એકણ. મજા આવી જાય પણ હા? હમણાં. મજા આવી ને? હા. કશો વાંધો નહીં. હાલો, મને એ મજા આવી. એ ખાતુભાઈ બે જતા હા. દિલ્હી, હા, મુંબઈ મુંબઈ. પણ વિમાન ઉતર્યું ને હા. પાછા જરા રાજસ્થાન ઈ કરીને ઉતારી એટલે પેટ્રોલ પટી ગયું.
કશું ફરીને આવ્યો તું એ તને ઊંટ લઈને ઘેર આયા હા ઓહો અને ખાતું બંધ કરી આલ્યું કોલું અને હું આ બાદ આવતો રહ્યો ઊંટ આપણા ઘેર છે ના તાને વેચી મારે તારા બંધા હોય વિજાપુર મારે હું લેવા એની કોઈ જરૂર નહીં અમુક પડી રહેવા દો એને. સારું કર્યું કઈ ના આવ્યો ને કઈ થી પાછો કોઈક ડખો નવો કરો પાછો આમાં ઘેર દોડો હા ઘેર જ જાઉં અમે કોઈ તારી જરૂર નહીં આમાં ચિંતા કરશો નહીં અસલ થળિયું હાથમાં આવ્યું છે અમે કોઈ જફા દાડાની કરવા હેડો કોઈ ચિંતા નહીં આપણે હેડો તાને મારા બેટામાં કાગળિયામ તો નામ નતું હેડો ને તમે કેટલો પાવર કરતો હતો હા ખા હા માર ખા ભાઈ હતો હા, તો. તું કરું જ કે ભાઈ નતો પૈસા કુદી રહેતા બધાને પૈસાની જરૂર હતી મારો તો નહીં લેવા રૂપિયા મારા તમારા તા એ વાપરી નાખ્યું ને તારામાં તાકાત જ નહીં. બીજો ના હું મુકા નજર બગાડીશ કાલ કર્યું તું એ સમાધાન નતું હતું ને કમ્પ્લીટ નતું કમ્પ્લીટ તો હતું હું નડતું તું તાણે હું હાથમાં આવ્યું આવશે 50,000 આવશે ને લઈ આવજો હેડો આ તો કાચંડો છે કાચંડો કલર બદલું લઈ આવજે રે આ કેવારી થઈ ગઈ વળ્યા. હા કાલ સમાધાન પતી ગયું હતું ને તે સારું હતું 50,000 રૂપિયા મળતા હતા પણ હવે 50,000 રૂપિયા ખેમલા પાસે લેવા જવાના છે અને 2 દાડો શેરી કહેતો આમ શિખર હાલા સકર નહીં હાલતો પણ 2 દાડો શેરી ઉઘરાણી તો કરવી જ પડશે હું એ વધારે પૈસા ખાવા જો આ લઈ લીધા હોત તો સારું હતું ને પતી જોત અમે સરપંચ તમારા નોમના ડખા ના જોવું અને તમારા ના, ના. ભોણિયાના નોમનો તો એકેય ડખો ના કશો જોવો ના જો આ અમે કંટાળી મોજ ગયા. મોજ આ ડખો પટાયો છે અને બીજો ડખો કરાય કે તારો કહેવાય અમે ચડાવશો ને એમ કહું છું અને તમે અરે બાબુબા ગોમ્બો કશો ડખામ નોમ જ અને હું નહીં તો ના મારું. હોય ને તો હું તો કહું છું યા શક્તિ હારું લાઈન હગું કરી દો ને પહેણાઈ દો ખૂંટો બોધી દો એટલે વાત પટી જાય એના નોમનું હેડો ફોન થઈ જાય છે બાબુજી ફોન થઈ જાય હો અમે કશું ના થાય ડખા બખા ગોમ્બો પણ તો વાત જ ના કરતા બાબુજી કેમ ના ના નહીં પહેણાવો એ ઓઢો બરોબર છે પહેણે ને પાછું નાટક વધારે કરે